નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના। દિલ્હીમાં 10 નવેમ્બરે થયેલા ભયાનક બ્લાસ્ટના વધુ સીસીટીવી સામે આવ્યા છે। લાલ કિલ્લાની બહાર થયેલા વિસ્ફોટના ક્લોઝ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સીસીટીવીમાં જોઈ શકાય છે કે અનેક વાહનોના ચીથડે ઉડી ગયા છે। બ્લાસ્ટ બાદ આસપાસના વાહનો પણ ચપેટમાં આવી ગયા હતા। તો દિલ્હી બ્લાસ્ટના ક્લોઝ સીસીટીવી સામે આવ્યા છે, જેમાં વાહનોના ચીથડા કઈ રીતે ઉડી રહ્યા છે તે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। તો દિલ્હીમાં જે પ્રકારથી બ્લાસ્ટ બાદ તેના પડઘા છે તે સમગ્ર દેશમાં પડ્યા છે અને અલગ અલગ જે સીસીટીવી ફૂટેજ છે તે એક બાદ એક સામે આવી રહ્યા છે। એકવાર ફરી દિલ્હી બ્લાસ્ટના ક્લોઝ સીસીટીવી સામે આવ્યા, જેમાં આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ વાહનો છે કે જે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તે બાદ વાહનોના ચીથડા ઉડતા જોવા મળી રહ્યા છે। કેટલો પ્રચંડ આ વિસ્ફોટ હતો તે આ સીસીટીવીના ફૂટેજ જોઈને આપ અંદાજો લગાવી શકો છો। આ ચીથડા જે ઉડી રહ્યા છે એ તમામ વાહનોના છે કે જે તે રોડ પરથી પહેલા પસાર થઈ રહ્યા હતા। તો દિલ્હી બ્લાસ્ટ કેસમાં સૂત્રો દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। હવે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે I-20 કાર ચલાવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ડોક્ટર ઉમર હતો। DNA રિપોર્ટ આવ્યા બાદ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે। તપાસ એજન્સીઓએ ડોક્ટર ઉમરની માતાના DNAનું મેચિંગ I-20 કારમાંથી મળેલા હાડકાં અને દાંતના DNA નમૂનાઓ સાથે કર્યું હતું। તો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટર ઉમરની માતાના DNA I-20 કારમાંથી મળેલા હાડકાં અને દાંતના DNA સાથે તે મેચ થયા હતા। વધુમાં દિલ્હી કાર બ્લાસ્ટની ઘટના પહેલા ઉમર ઉન નબી ફૈઝ ઇલાહી મસ્જિદમાં રોકાયો હતો તેવી પણ માહિતી સામે આવી છે। તો બીજી તરફ NIA ગુજરાત સહિત 5 રાજ્યોમાં દરોડા પાડ્યા છે। ગુજરાત અલ-કાયદા આતંકવાદી કાવતરું કેસમાં 5 રાજ્યોમાં દરોડા પાડ્યા છે। ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સાથે જોડાયેલા નેટવર્ક સામે 5 રાજ્યોમાં 10 સ્થળોએ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય, હરિયાણા અને ગુજરાતમાં વિવિધ શંકાસ્પદો અને તેમના સહયોગીઓના પરિસરની તપાસ કરવામાં આવી છે। આ તપાસ દરમિયાન ઘણા ડિજિટલ ઉપકરણો અને ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા। તપાસ દરમિયાન સામે આવ્યું કે 4 બાંગ્લાદેશી નાગરિકો નકલી ભારતીય ઓળખપત્રોનો ઉપયોગ કરીને ગેરકાયદે ભારતમાં પ્રવેશ્યા હતા। તે બધા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે। તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપીઓ ભારતમાં ભંડોળ એકત્ર કરવામાં અને તેને બાંગ્લાદેશમાં સક્રિય અલ-કાયદા સભ્યોને ટ્રાન્સફર કરવામાં સામેલ હતા। તેઓ દેશના યુવાનોને ઉશ્કેરવાનો પણ પ્રયાસ કરી રહ્યા હતા। આ કેસ NIA દ્વારા જૂન 2023માં UAPA, IPC અને વિદેશી કાયદાની કલમો હેઠળ નોંધવામાં આવ્યો હતો। NIAએ 10 નવેમ્બર 2023ના રોજ અમદાવાદની સ્પેશિયલ NIA કોર્ટમાં આ કેસમાં 5 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી। તો દિલ્હી બ્લાસ્ટની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નવા ઘટસ્ફોટ પણ થઈ રહ્યા છે। દિલ્હી વિસ્ફોટના ષડયંત્રના તાર પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે જોડાઈ રહ્યા છે। તે જ જૈશ-એ મોહમ્મદ જેનો વડો આતંકી મસૂદ અઝહર છે, જેના પર દેશની સંસદથી લઈને પુલવામા હુમલાનો પણ આરોપ છે। आतंक विरुद्ध सौथी मोटું અભિયાન। आतंकवाद विरुद्ध सौथी मोटું યુદ્ધ। जम्मू काश्मीर थी हरियाणा, दिल्ही સુધી जैश-ए मोहम्मदની જાળ તોડવાની કહાની। દિલ્હી બ્લાસ્ટની દરેક કડી મસૂદ અઝહરવાળા આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ તરફ ઇશારો કરી રહી છે। દિલ્હી બ્લાસ્ટના મોડ્યુલને સમજવા માટે 19 ઓક્ટોબરથી લઈ
11 નવેમ્બર સુધી શું થયું તે જુઓ। 19 ઓક્ટોબર ડોક્ટર આદિલે નવગામમાં આતંકી સંગઠન જૈશનું પોસ્ટર લગાવ્યું। 6 નવેમ્બર ઉત્તર પ્રદેશના સહારનપુરથી ડોક્ટર આદિલની ધરપકડ કરાઈ। 10 નવેમ્બર હરિયાણાના ફરીદાબાદમાં વિસ્ફોટકો જપ્ત કરાયા। 10 નવેમ્બર ફરીદાબાદથી ડોક્ટર મુઝમ્મિલની ધરપકડ કરાઈ। 10 નવેમ્બરે દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ થયો। દિલ્હીમાં થયેલા વિસ્ફોટે દેશની એક સુરક્ષા એજન્સીઓને હચમચાવી નાખી। અત્યારે દિલ્હી બ્લાસ્ટની તપાસ એનઆઈએ ઉપરાંત દિલ્હી પોલીસ, ઇન્ટેલિજન્સ બ્યુરો, જમ્મુ કાશ્મીર પોલીસ, હરિયાણા પોલીસ કરી રહી છે। આટલી બધી સુરક્ષા એજન્સીઓનું એક સાથે આવવું બતાવી રહ્યું છે કે જૈશના ફરીદાબાદ મોડલની તૈયારી કેટલી